હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો બ્લોગ લઈને. જાગી ગયા જી હરુભા, માંડ જાગ્યા, કેમ કે ઘણા ટાઈમ પછી જીમ ચાલુ કર્યું હતું. કાલે આવ્યું તો કાલનું જ કહું એટલે જ આજે માંડ જાગ્યો ને. તો અત્યારે કઈક નવી કારીગરી કરી છે અમે. હું કરી સ્પ્રે. હા, આમાં છે ને ચોકલેટ નો સ્પ્રે છે. અને હવે આ એક શેઠ છે જેને ગાડી લીધી ને પછી ઈગો આવી ગયો, અભિમાન આવી ગયો. પછી આજે અમે એને પૈકડા રૂબરૂ, એટલે હે ને અમીન માર્ગેથી ઉપાડ્યા હે. એટલે આવી એટલે કઈક ને કઈક તો કારીગરી ચાલુ જ હોય. તો એક સ્પ્રે તોડે છે કાયદેસરનો નવે નવો, અને એ આમાં અત્તરમાં આમાં નાખવાનું ને આમાં છે ચોકલેટ નો સ્પ્રે. એટલે મેં કીધું સ્પ્રે તો પડ્યા હે પણ આપડી આમ શું કે ગાડીમાં આમ સ્મેલ આવે ને એવું કઈક કરી. તો જોઈ લ્યો આર્યો નજારો. વાહ યશભાઈ વાહ. હવે આમાં ચોકલેટ ની સુગંધ આવશે અને ફેરી બીજી સ્વીટ સ્મેલ છે. તો સ્મેલ કેવી આવશે ઈ જોવાની વાત હે. કરે તો હે કઈક કારીગરીઓ, લાગે નહીં જોજે. નો થાય એટલા એમ એટલે ખુલી જાય. કારીગર જ ભેરા કર્યા આપડે હરવા બધા એક થી એક. જોઈ થયું તો હું માગીશ પૈસા પેલા કહી દઉં. કાગડા એ ગાડી લીધી, ગાડીની હજી પાર્ટી નથી દીધી. લ્યો મળી જાય ક્યાં આપડે વયા ગયા યાર. હા, મારે કઈ નથી. બોલસ લા ગોબરા મોઢેથી કોડે અસર વાર મોઢેથી નો ગળાય, તારી જીભમાં સુગંધ આવશે. અરે રૂપા, ઓ રજનીકાંત ભાઈ નો ફોન હતો. ઉપાડો. હું કે રજનીકાંત ભાઈ? હાલો, હવે ઓલી બોટલ તૂટી ને એટલે આમાં કઈક ખતરા કરે. બોલો ને. એ કે સ્પ્રે ની પુચકારી મારી એટલે થઈ જાય. શું હતું બોલો ને. તો આવી જવાનું હોય ને ક્લાસે 6:30 વાગે આવી જજો. વિરાણી સ્કૂલ છે ને ત્યાં આવી જાજો એટલે તમને બધી ખબર પડી જશે. ત્યાં હાર્દિકભાઈ ને મળી લેજો. હાથ જીવ. હા, પણ અત્યારે અમે બધા એમાં એવું હોય કે સુતા હોય ને બેન, એટલે અત્યારમાં નહીં, અમે હજી જાગી. ભરે હો સ્પ્રે તો ભરાય હરુભા. થયું હો ભાઈ, થયું જો. બોલો, એક બેન હાલી ગયા મારી ઉપર. એમાં નામ હતું રજનીકાંત ભાઈ. હા, એ ફોન કેમ નથી ઉપાડતા? તો સાચી વાત છે, બેદરકાર માણસ છો. બેન હજી ઉઠ્યા છે તો કે અત્યારે લગીને હોય કઈ છે. બેન ભૂલ થઈ ગઈ. એ કે હાર્દિકભાઈ ફોન નથી ઉપાડતા એમ. હાર્દિકભાઈ નથી. હાલો ભાઈ, બોટલ તો ભરાણી હો ભાઈ. બારે નીકળે એટલા અત્યારે લગી નતું નીકળે તો નીકળે. હવે પરફેક્ટ. ગુલાબ ને પ્લસ મોગરા બધું મિક્સ કર્યું અને ચોકલેટ સાથે. હવે આપણે આવું જ કરવું છે. 3-4 ફ્લેવર ભેગી કેવી સુગંધ આવે કોઈને ખબર જ ન પડે. બધા એમ પૂછવા જોઈએ કે આ લિમિટેડ એડિશન હો ભાઈ. હજી લાવ અરે ફૂલ ભરી જ દે ને. ઉઠું ઓ ભાઈ, બધું અંદર જ જાય. વાહ ભાઈ વાહ, કારીગર ભાઈ યશભાઈ ને હરુભા. નવો સ્પ્રે લોન્ચ થાય બજારમાં. હવે જોઈ. હા, હવે જોજો આમાં સુગંધ કેવી આવે ને. જી હશે ની હાચું કા કઈ આયા રાખવાની કે આયા મિરર માં હમણાં હું ગોઠવી દઉં તને. એમ નથી મારવી આપણે. એને મોરાયું ને તો તોડી નાખ્યું. આ લોકો અજળ બમ જ છે હો બધાય. પણ એમ સુગંધ આવશે એસી ની, એસી માંથી. હા, આવે સુગંધ આવી નહીં હો હજી. ધીમે ધીમે આવે ભાઈ. ડાયરેક્ટ સુગંધ આવી જાય. આમ સુગંધ તો આવી જોઈએ ને યાર. આવશે. યુનિક હો, પાછું નવું કઈક કહ્યું હે હવે જી થાય. હા, સુગંધ આવતી નથી હજી હરુભા. મને તો આવી તો મારા હાથમાંથી આવે. આ એક 1700 ડબલું હો. આ તો તારો રસ્તો ગાડી ખરાબ કરી એની માં ભેરા હે ને લખણ દેખાય જાય. કહું ને લખણ ખોટા જાય આપડા. હાડો જ હોય તમે કહું ને, તારો હાડો જ. દોસ્ત તમે તો મારી બાજુ થવાના જ નથી, મને તો ખબર જ છે. પકડા લે તો એક તો આવી કાળી ચડિયું પહેરીને આવસ, એમાં યાદ પ્રી વર્કઆઉટ હતું. એ ખોટા માર્કેટિંગ કરવાનું જ નહીં. અમારે ઓલું કાપ પાટું રાખ્યું છે.
આમ જોવો તો આ હું કર્યું હાર્દિક તે હોળી રહીમો પ્રી વર્કઆઉટ થી ધૂળેથી થઈ ગઈ હરમા. ઘર કેલે પ્રી વર્કઆઉટ આમ જો આમ જો તો આજ કાલે ગાડી સર્વિસ કરાવી અને હાર્દિક એક વસ્તુ કહું, 400 રૂપિયાનું પ્રી વર્કઆઉટ દોડી નાખ્યું. તું આપણે સાફ આવતી કરી વખતે મારા તરફથી પ્રી વર્કઆઉટ નો ડબ્બો, પ્રી વર્કઆઉટ ની કિંમત મારા કરતા વધારે તમારા લોકો માટે. જોયું ને આવું ઇમોશનલ ચાલુ કરે જો. હવે તું ગાડી ધોવીશ કે તાર જીજાજી ગાડી ધોવડાવશે? હજી હું કાલે ગાડી ધોવડાવીને આવ્યો હો. એમને હાર્દિક ઈ કે ઉભો રે આખી ભેગી હોય. આ તો આખો એક આને ભાઈ, જો ભલે રહ્યું. પલેરી. જો અમે પરફ્યુમ આવેલો હરકો કર્યો સુગંધ આવે ને આ તું હવે આવી આવું. પ્રી વર્કઆઉટ જોયું. ગાડી મારી હરકી રેવા દે દેતા હાલો. આ કાંઈક તો આના હિસાબે જ ગાડી આવી રહે સમજાણું. બૂટમાં કરી ગયું ગજબ હો હાર્દિક તું ખરેખર હો ભાઈ. અલા ભાઈ એમાં હજી પકડવા જાવ ને પેલા એને હા તો હારું હરદેવ યશલાએ એમ કીધું શ્રાવણ મહિનો હે મહાદેવ ના હમકા એટલે પાછો વૈરો નકર હજી એમ કે યશલા ઉપર જ દોડો તો હરુમાં. શું કહો ભાઈ? એમાં એનો વાંક નથી, મારો વાંક નથી. હું પકડું ઈ પેલા એને મૂકી દીધું ને હું પકડું નહીં પેલા એને મૂકી દીધું. પણ એમને દર ખેલે પ્રી વર્કઆઉટ દોડે છે બોલે એક વાર ની વસ્તુ અલે. દર ખે. અને નાકમાં તો હાથ નાખ્યા ભાઈ નાખ્યા જ એને થતો હોય. બહુ એવું જો, તમને જો, થતું આની હોય ડબ્બો ને, બહુ એવું થતું હોય ને તો કૂદ નું પ્રી વર્કઆઉટ કૂદે બનાવીને પી લેવું હો ભાઈ. હા એમ શું એમ કીધું ને રોજ બનાવી દઈશ. ठीक है तुमको बना के दूंगा हो, હા એમ થેન્ક યુ. तुम चिंता मत करो. હા એમ मेरा ऑनलाइन તમે જોવો પછી કરું ભાઈ. ખોડલ પેટ્રોલિયમ ચાલો ભાઈ રેડી. થેન્ક યુ હો ભાઈ. वीडियो उतारो मा ओकना હા અને કાનો વિડિયો ઉતારી શરમાવમાં એમ નો થાવ તમે યાર બ્લોગ માં આવો શરમાવમાં બ્લોક નત કરો, એકવાર તો બ્લોક આવી ગયો તોય ભાઈ આવી ગયો. તમે શરમાવમાં તમારું શું નામ લીધું અમે? એ શરમાઈ ગયા ભાઈ વનભા આવું હોય અમે નથી ગયા તો એકવાર ઉતારી ગયા ભાઈ. કોણ ઉતારી એવો ગયું? નથી ઉતારતા વિડિયો ભાઈ અમે તો બ્લોગર. આઈસે હાલો. હા તો ભલે ભાઈ તમારું ખરાબ નથી ઈચ્છતા અમે ભાઈ ઉપાધિ કરો માં. હસી મજાક ભાઈ હસી મજાક ભાઈ. હસી મજાક જ કરી ગયા. શું જીધું હું થયું કયો તમે આજે તો કયો અમને ખબર પડે. ચાલો ભાઈ થેન્ક યુ. ઓલા ભાઈ બી ગયા કે ભાઈ સ્કીમ કરી જાવ તમે. તો ગાઈસ અત્યારે અમે આપણો વ્લોગ લેવા માંગીએ તો આ ભાઈ ને એમ થયું કે ભાઈ આ કઈક પેટ્રોલ નું અત્યારે શું કહેવાય ઓલા રાજકોટ ગુજરાતમાં ઓલું અત્યારે નિયમ કડક શું કહેવાય કમિશનર સાહેબે કાઢ્યા છે ને કે નંબર પ્લેટ વિનાની ગાડીઓમાં શું કહેવાય એમને પેટ્રોલ ન પૂરી દેવું. એટલે આપણે તો બધું લીગલી છે, આપણા ગાડી નંબર છે 2414 તમને બધાને ખબર જ છે. ઝાલા લખાય શ્યામ લખાય એટલે ઈ ભાઈ ને એમ કહ્યું કે કઈક તમારા ઉપર સ્કીમ કરે કે આ વિડીયો ઉતારે યાર વિડીયો. ઈ ભાઈ થોડીક વાર ઘબરાઈ ગયા કે આ લોકો કઈક પ્રેસ ભાઈ પ્રેસ નથી અમે નોર્મલ છીએ અમે ડેઈલી બ્લોગર બનાવી છે એટલે એ ભાઈ ને કીધું તો એ ભાઈ ને ટ્રસ્ટ નહોતો આવતો કે ના ના હોય કે આ લોકો વિડીયો ઉતારે. એક વાર તો ભાઈ કરી ગયા હે સ્કીમ. ક્યાં જાવ ટાબરિયાઓ? ટ્યુશન માં જલ્દી જલ્દી આવો, આજે યલો કપડા પહેરવાના છે. ક્યાં? તો રેડી ફટાફટ ભણીને આવો પછી આપણે ગરબા રમવાના છે હો ને. બાય બાય. તો વાગી ગયા છે 6:30. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સર આજ આવી ગયા છે. શું પ્લાન છે સર આજનો? પ્લાન તમને ખબર જ છે. અરે માં છો તમે? મને તો ખબર છે પબ્લિક માટે, એમ તો એ વ્લોગ માં બન્યા રહીએ ને એમ એટલે આપણે પબ્લિક માટે જણાવી દઉં કે આજે આપણે 9:30 યુટ્યુબ ને ફેસબુક માં લાઈવ થવાના છે અને આ બ્લોગ તમને છે ને મળવાનો છે કાલે સવારના 10 વાગે 12-1 વાગે હોય. કૌશલભાઈ બીજી હોય 10 વાર. ના 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 અરે 12-1 વાગે મળે તેમ proof કે છે, છે ને proof કૌશલભાઈ છે. એકચ્યુઅલી માં છે ને ફ્રી નું હોય. કૌશલભાઈ ને ઊંઘ આવી જાય એટલે એમ કે હું તો નહોતો. વિચારતો તો ચેટ જીપીટી માં શું થંબનેલ રાખો. ના એટલે ના આ બધી વસ્તુ શું છે કે કૌશલભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ. બરોબર ને. એટલે શું છે કે આજનો પ્લાન એ છે કે 6:30 થી 8 યુટ્યુબ ને ફેસબુક માં લાઈવ થવાનું છે અને કાલ સવારના બ્લોગ આવશે કે નહીં આવે એની હું જવાબદારી નથી લેતો કેમ કે એ કૌશલભાઈ નો પ્રશ્ન છે, મારો નથી. એટલે કૌશલભાઈ ને બરાબર ને કૌશલભાઈ કે જી કઈ ભાઈ. બોલું બે શબ્દ? જી જય ભાઈ. ગુરુદેવ. જય ગુરુદેવ. અત્યારે આપણે વિઠ્ઠલ સ્ટેપ 1, 2, 3, 4. Hello. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Perfect. 1, 2, 3 and 4. બસ આવડું શું બતાવીને? તમારું કોણ?
એ જૂના હે. એને કઈ ન કહેવાય. તો કાના સર અહીંયા 8 થી 9 ની બેચ સંભાળી રહ્યા છે. આ છે આપણું ગ્રાઉન્ડ ને અત્યારે અમે ક્યાં ચડ્યા ખબર રીલ બનાવવા તો આમ જોઈ લ્યો. હા એટલે હા ઉપર હો 3જા માળે બધાય ભાઈઓ સાથે જો બ્લેક 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 બ્લેક. અત્યારે આ બધાય ભાઈઓ આપણે બન્યા છે લાઇટમેન. એકચ્યુઅલી શું છે વન પર લાઇટ ઓછી પડે છે ને તો કેમેરામેન હું છું અને આ બધા શું કહેવાય સપોર્ટર્સ. હેલો અમદાવાદના ગરબા લવર, તો કેમ છો? હું મિસ્ટર વનબાજાલા અને શિવ શક્તિ ટીમ સાથે આવી રહ્યો છું તમારા શહેર એટલે કે અમદાવાદમાં ગરબા વર્કશોપ લઈને. પ્રેઝન્ટ બાય એમ કે ગરબા ક્લાસ 2026 અને જેના ઓર્ગેનાઇઝર છે મિત્તલ પટેલ અને કેવલ રાવલ, જેનું એડ્રેસ છે ટોપ લઈને. પ્રેઝન્ટ બાય એમ કે ગરબા ક્લાસ 2026 અને જેના ઓર્ગેનાઇઝર છે મિત્તલ પટેલ અને કેવલ રાવલ, અને જેની તારીખ છે 8 સપ્ટેમ્બર 2026 અને સમય છે રાતના 8 વાગ્યા. પરફેક્ટ હતું, મને આખું યાદ હતું. ખરેખર મોટું લાગુ, આવો ખરાબ લાગુ. એમને ઈ કે હવે હું શ્રીવાસ બોલ્યા જ રાખે, કઈ વાત હવે એને મને સીધો ઉભો રાખ્યો છો. હેલો અમદાવાદના ગરબા લવર, તો કેમ છો? હું મિસ્ટર વનબાજાલા અને શિવ શક્તિ ટીમ સાથે આવી રહ્યો છું તમારા શહેર એટલે કે અમદાવાદમાં ગરબા વર્કશોપ લઈને. પ્રેઝન્ટ બાય એમ કે ગરબા ક્લાસીસ. શ્વાસ ચડી ગયો ભાઈ, બોલ ભાઈ, શ્વાસ ચડી ગયો. હરુભાના 2026 અને જેના ઓર્ગેનાઇઝર છે મિત્તલ પટેલ, કેવલ રાવલ, અને જેની તારીખ છે 8 સપ્ટેમ્બર 2026 ને મંગળવાર. જેનું એડ્રેસ છે તો આજે આપણા ક્લાસે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવા પીપળિયા સાહેબ આવ્યા છે. પીપળિયા સાહેબ તમારું હાર્દિક સ્વાગત છે અમારા શિવશક્તિ ગરબા ક્લાસમાં. પીપળિયા સાહેબ પોતે ગરબા ક્લાસ ચલાવતા અને આજે સ્પેશિયલ અત્યારે પોતે ક્લાસમાં મોજ કરવા માટે આવ્યા છે અને આપણે રમાડવાના છે. રમવાનું નથી હવે, નો રમાય. અરે એમ નો હાલે સર, અહીંયા આવ્યો હોય તો રમવું તો પડે. એક સ્ટેપ રમવું પડે. આ સુપર હો ભાઈ. ઓહો, થેન્ક યુ હો ભાઈ. થેન્ક યુ હો ભાઈ. ઓ મારા ભાઈ નામ જો શ્વાસ ચડી ગયો. હે દિવસે ને દિવસે તમારી એનર્જી વધતી જાય હો ભાઈ. થેન્ક યુ. અને ગોવા ગરમ થવા માટે કર્યું હતું. હવે સાચી મજા, હવે વિડીયો સાચા ઉતરશે. પરસેવો વળે ને પછી વિડીયો. તમારે હવે આના હવે તમારે શું રમવું? તમારા વખતે હું રમાતું, મારા વખતે આટલું બધું આ બધા સ્ટેપ તો બધું નવું પંચી ચોકડી 6 સ્ટેપ રેવા ચોકડી હમણાં છોકરી રેગ્યુલર 4 સ્ટેપ આવતો ચાલતી. હા Start. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3 and 4. પહેલાથી start. 1, 2, 3. આ સ્ટેપ શીખવાડી અને હરુભાની ક્યાં બેઠા જો. 3, 4. હરુભા જો ઉપર બેઠા. 3, 4, દેખાડા. 5, 6, 7, right leg. 1, left 2. જોયું ને તમે જેને ફેસબુક નું કામ હોય કોઈ આપણે. અને આપણા નાના ભાઈ એવા વન બાજુ અહીંયા વચમાં છે. ઓહો, સાધવાનો હે ઈ આવતા રહીએ. એ ભાઈ હવે આવશે. હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ. તંબાસ કઢાવ્યું મેં. હા આજે જાવ જલ્દી. હાથ પાડી લેતા જાવ બેને. શું છે તો બ્રો? બસ માઇક ચાલુ. તમે કોઈ ગાયો આપી દીધો ભાઈ. 10 જ મિનિટ થઈ. 10 મિનિટમાં તમે આખો સ્ટેપ આપી દીધો ને બધાય પરફેક્ટ. બોલને की જરૂરત ही नहीं है. નામી કાફી બ્રો. નામી કાફી બ્રો. તો હવે શું રમાડવું છે આપણે? બધાને મજા કરાવવાની છે કે પેલા ચાંદલિયો, ઓકે પ્રેમનો રેડિયો, ઓકે 2 સોંગ, પછી દોઢી ને પછી ટીમલી. ઓકે ઓકે સર. આ રૂબા આજ ન્યા ચડાવ્યા
તો હરુબાની ત્યાં એટલે ચડાવ્યો હે ગાઈસ કે એને થોડુંક એને આજે લાઈવ નું કામ હોઈપું હે તો આજ બધાને ઉપર ચડાવ્યા જોયું એકલા હો મારા ભાઈ તો યુવરાજભાઈ ને કઈક કોકે પૂછ્યું હું પૂછ્યું लाइव नहीं आ रहा है तो मैं क्या मेरे को नहीं आवड़ता તો સર અમારા થાકી ગયા તો સર તમારા માટે અરે એનર્જી યાર થોડીક હજી વિડીયો બનાવવાના છે ને તમારા માટે સ્પેશિયલ ભાઈ નો ખાતો કડવું હોય છે હો તો મારા વારુભા ક્યારના એકલા બેઠા હે તો ઈ થોડાક થાક્યા હતા મેં કીધું આલ્યો બ્રધર તમારા માટે મારા ભાઈ થાયકા એવું લાગ્યું એટલે મેં કહું લાવો ઠીક છે કે એની આટલું ઉપર લેતો જાઓ તો હરુભાને જો અહીંયા બેહાડ્યા હતા 8 વાગ્યાના બેઠા હતા બધું લઈને જોઈ લો આમ મારા ભાઈ જો અત્યારે હજી સરખું એટલું બધું થયું નથી દવા અને બધું લઈને જોઈ લ્યો આ છે નજારો અને આજે બેહાડ્યા હતા આપણે હરુભાને ફેસબુક લાઈવમાં હરુભા હતા બધાને જવાબ દેતા હતા કેવો રિસ્પોન્સ રહ્યો ભાઈ પબ્લિકનો મજા જ આવે ને ભાઈ આપણે હોય ને મજા ન હોય એવું બને તો પછી વનબા અત્યારે રમી રહ્યા છે ચોકડી જોઈ શકો બધા કોમ્પિટિશન થી રમવાના છે પ્લેયર સાથે જોઈ લો વાહ ભાઈ વાહ હજી ઈ જ છે હો રિટાયર થઈ ગયા તો પણ રમવાનું તો એમ જ જૂના જેવું જ રમે જોઈ લો તમે હા દવા પીધી ને તો કેન ચડ્યું હાલુ લુલુ હા હુઈ ગયા તો દવા પીધી ને તો હુઈ ગયા લાઈવ ભાઈ બધું એમને ચાલુ હો મારા ભાઈનું એવું થયું દવા પીધી મારે ઠીક પીધો તો ભાઈને મારે નીચે જવું થાયકું હોય ને થાયકા હોય ને હવે